જે બાળકો ઘરણી તલાવમાં ડૂબી ગયા, બોટની અંદર જે ચલાવનારા હતા એ શીખવો હતા અને એનું કોઈ હેન્ડલિંગ કરનારા માણસ હતા, કોઈ લારીવાળા માણસ હતા. તો આવું કામ વડોદરા કોર્પોરેશન અને અહીંના નેતાઓ જે કરી રહ્યા છે, તો શું નાના બાળકો તમારા ઘરે નહોતા? આ બાળકો જે મરી ગયા એના મા બાપની ઉપર શું વીતતી હશે? એ બાળકો આવી રીતે ડૂબી ગયા તો એ કેટલી કિકિયારીઓ કરી હશે? તો એ કિકિયારીઓ તમને કાનમાં સંભળાતી નથી? તો આ જે કોઈ નેતા હોય કે કોર્પોરેશનના સાહેબ હોય કે જે બી વ્યક્તિ હોય, એ બધા અધિકારીઓને જેલના સળિયા પાછળ ધકેલો અને કડકમાં કડક સજા કરાવો એવી મારી માંગ. વડોદરા શહેરની અંદર કહેવાય છે કે ખોખલી રાજનીતિ કરવામાં આવી રહી છે અને જ્યારે વડોદરા શહેરની અંદર જ્યારે પણ કોઈ ઘટના સર્જાતી હોય છે ત્યારે નેતાઓ ફેસ ટોપી પહેરીને પણ આવતા હોય છે, પરંતુ આ કોઈ નાની બાબત નથી, આ ઘણી દુઃખદ બાબત છે. કારણ કે નાના નાના ભૂલકાઓ જે આપણા દેશનું ભવિષ્ય છે એ બાળકો સાથે જ્યારે આવી ઘટના થતી હોય ત્યારે જે કહેવાય છે કે હાલમાં સનરાઈઝ સ્કૂલના જે માલિક છે, સંચાલન કરનાર છે, સાથે જે કહેવાય છે કે જે જગ્યા ઉપર જે બોટિંગ કરનાર, જે બોટિંગ કરાવનાર એ લોકોને પકડવામાં આવે છે, પરંતુ હકીકતની અંદર જે મોટા મોટા મગરમચ્છો છે એ લોકોની ધરપકડ થવી જોઈએ. સાથે જે વારંવાર જે કહેવાય છે કે માનનીય જે ગૃહમંત્રી સાહેબ હર્ષ સંઘવી સાહેબ એક જ નિવેદન આપે છે, ચાહે તક્ષશિલા હોય કે ચાહે મોરબીની ઘટના હોય કે ચાહે ગમે તે ઘટના, કોઈ પણ ચમરબંધીને છોડવામાં આવે નહીં. સાહેબ, આ ચમરબંધી તમે ક્યાંથી શીખીને આવ્યા? ચમરબંધીને જો કદાચ છોડવામાં નહીં આવે તો બીજા ચમરબંધીઓ વારંવાર આવી ઘટનાઓ કેમ કરી રહ્યા છે? બીજી બાબત એ છે કે વડોદરા શહેરની અંદર જે જગ્યા ઉપર જે બોટિંગ થતું હતું, હવે આ બોટિંગની અંદર જે મેન માલિક છે એ મેન માલિકને કંઈક ને કંઈક રીતે છાવરવામાં આવે છે, કારણ કે કોઈ પાર્ટી સાથે સંકળાયેલા છે એ પણ માહિતી મળી છે. પરંતુ હકીકતની અંદર એ છે કે સનરાઈઝ સ્કૂલ હોય કે પછી જે પણ જે કહેવાય છે કે જે જગ્યા ઉપર બોટિંગ થતું એવા તમામ માલિકોની ધરપકડ થવી જોઈએ. કારણ કે પેટા કોન્ટ્રાક્ટરો તમને કોણે કીધું હતું આપવા માટે? તમારાથી કોન્ટ્રાક્ટ સહન નતો થતો, તમારાથી કોન્ટ્રાક્ટની અંદર ફાયદો નતો થતો, તો તમારે કોર્પોરેશનમાં જાણ કરવી હતી. સાથે બીજી બાબત એ છે કે વડોદરા શહેરની અંદર ફાયર બ્રિગેડની વાત કરે ત્યારે ફાયર એનઓસી માટે તમામ જે કહેવાય છે કે હોસ્પિટલો હોય, દુકાનો હોય અથવા તો કોઈ કોમર્શિયલ બિલ્ડિંગ હોય, આ તમામને સીલ મારવામાં આવે છે. પરંતુ હકીકત જ્યારે છે કે જે ફાયર એનઓસી જ્યારે ચેક કરવા માટે ફાયર જે કહેવાય છે કે ફાયર ચીફ ઓફિસર જતા હોય છે, તો ફાયર ચીફ ઓફિસરને જે જગ્યા ઉપર બોટિંગ થતું હતું ત્યાં આગળ જે તમામ જે સાધન સામગ્રી છે કેમ ચેક કરવામાં નહીં આવે? અને બીજી બાબત એ કે સંચાલકો દ્વારા જયારે નાના નાના ભૂલકાઓને જે જગ્યા ઉપર લાવવામાં આવ્યા ત્યારબાદ જે કહેવાય છે કે બાળકો જે કહેવાય છે કે ડૂબી ગયા, તો સનરાઈઝ સ્કૂલના માલિક એવું કહે છે કે ભાઈ અમે લોકોએ તો જે કહેવાય છે કે બધી જ રીતની પરમિશન લીધેલી, પરંતુ જે પરમિશન મેન હોય છે કે ડીઓ કચેરીમાંથી પરમિશન લેવાની હોય છે એ પરમિશન લીધી નથી. એટલે ખાસ કરીને સનરાઈઝ સ્કૂલના માલિક અને જે બોટિંગ કરાવનાર તમામ જે કહેવાય છે જે બી કોન્ટ્રાક્ટર છે, આ તમામ કોન્ટ્રાક્ટરો સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને આ લોકોને જેલ ભેગા થવા જોઈએ. નહીં તો વડોદરા શહેરના તમામ સામાજિક કાર્યકરો હોય, સામાજિક અગ્રણી હોય, આ તમામ લોકો મેદાનમાં ઉતરશે. અને ખાસ કરીને વડોદરા શહેરના કલેક્ટર સાહેબ ગોર સાહેબને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને અમારું આવેદન જે કહેવાય છે કે જ્યાં સુધી નહીં લેવામાં આવે ત્યાં સુધી અમે લોકો અહીંયા ગાડીથી હટવાના નથી. મારા આપના માધ્યમથી એવું કહેવું છે કે વડોદરાની 23 લાખ જનતા છે, જ્યારે નાના નાના બાળકોના ફૂલકાઓની જેમ કે આ ઘટના બની એમાં ખાલી તમે જોઈ શકો છો કે આટલા જ જણ છે, કોઈ ધારાસભ્યની કોઈની જરૂર છે જ નહીં. એ લોકોને એ શાની માટે? એ તો જનતાને બી ખબર પડી ગઈ છે આવા કામ માટે કોઈ ધારાસભ્ય કે કોઈ સંસદ નહીં આવે. આના માટે નાના નાના માણસો જ આવીને ફાઇટ કરવાના. બસ મારે તો આપના માધ્યમથી એ જ કહેવું છે કે સચ્ચાઈ, અને પહેલા તો મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે મીડિયા કેવું કામ કરી છે કે આપના માધ્યમથી પ્રજા સુધી બી આ વાર્તા પહોંચે. બાકી ઘણા એવા નાના નાના પ્રસંગો થાય છે કે અઘટિત ઘટના બને છે, એમાં બી પબ્લિકને જાણકારી નહીં કરતી. પણ પહેલા તો મીડિયાનો બી આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા માધ્યમથી સામાન્ય પ્રજાને બી નાની નાની વાત. સૌથી પહેલા તો નાના નાના બાળકો, ભૂલકાઓ અને શ્રદ્ધા સુમન અર્પિત કરીશ અને એમની સાથે એમના વર્ગ શિક્ષકને પણ શ્રદ્ધા સુમન અર્પિત કરીશ. આ માનવ સર્જિત ઘટના છે, આ કોઈ કુદરતી આફત નથી. આ કોર્પોરેશનની નિષ્કાળજીને કારણે બનેલી ઘટના છે. માટે આ માનવ સર્જિત ઘટના માટે જે લોકોએ આ ઘટના ઘટાવી છે એ લોકોને કડકમાં કડક કાનૂની કાર્યવાહી અને સજા મળે એના ભાગરૂપે અમે આજે અહીંયા આવ્યા છીએ. આવું જેમ અગાઉ મારા મિત્રએ કહ્યું કે હર્ષ સંઘવી સાહેબ વારંવાર કહેતા આવે છે કે ચમરબંધીઓને છોડવામાં નહીં આવે, પણ એ ચમરબંધીઓ છૂટેલા જ છે, એમને છોડવાની વાત નથી.
એ લોકો ગામે ગામને સીમે સીમને જે એમનો ખેસ પહેરી લે, એમની પાર્ટીનો ખેસ પહેરી લે. મારે આજે રાજકીય પાર્ટીને કોઈ ઉદ્દેશ્ય નહોતો કરવો, પરંતુ એમના કહેવાથી હું આજે એક લાઈન ઉપર જઈશ કે જે કોઈ પણ હોય એમનો ખેસ પહેરી લે તો એ ચમરબંધીને કોઈ પણ કામ કરવાની, કોઈ પણ ગુનાહિત કૃત્ય કરવાની છૂટ મળી જતી હોય છે. આપના માધ્યમથી હું પૂછવા માંગુ છું, આજ દિન સુધી ગુજરાતમાં તકસીના કાંડથી લઈને અત્યાર સુધી જે કોઈને કોઈ જવાબદાર છે, એ જે ભારતીય જનતા પાર્ટીના લોકો જવાબદાર છે, એમની સામે કોઈ કાનૂની કાર્યવાહી થઈ ખરા? આપના માધ્યમથી હું પૂછવા માંગુ છું, આપ તપાસ કરી શકો છો. અને જો ના થઈ હોય તો આપ સમજી શકો છો. અને આ લોકોને ખુલ્લો દોર મળી ગયો છે કે ગમે તેવી ગુનાહિત કૃત્ય કરો, માત્ર ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લો એટલે તમે તમામ ગુનાઓમાંથી માફ થઈ જાઓ. પણ હું વડોદરાની જનતાને કહેવા માંગુ છું કે કોઈ પણ ખેસ પહેરેલો હોય, આ કોઈ પણ ખેસમાં ના જશો. આવા જે દ્રવિડ બાળકો, નાના નાના બાળકો, એ કાલ ઉઠીને આપણા પણ બાળકોનો વારો હોઈ શકે. આ પ્રાઇવેટાઇઝેશન જે સ્કૂલ છે એ પોતાની મનમાની ચલાવતી હોય છે. મને તો એ પણ આશંકા છે કે જે એમાં ટીચર જે નોકરી કરે છે એમને ખરેખર કાયદેસરનો પગાર મળતો હશે કે નહીં મળતો હોય. એમના મૃત્યુ પછી એમને કાયદેસરનો જે પીએફ પીપીએફ ફંડ મળશે કે નહીં મળે, એ પણ મને શંકા છે. કારણ કે પ્રાઇવેટ સ્કૂલોમાં પણ જે સરકારી જે ટીચરો હોય છે એમનું શોષણ થતું હોય છે, જેના કારણે જે છોકરાઓને જે શિક્ષણનું જે માપદંડ અને જે માપદંડના માધ્યમથી જેમને શિક્ષા મળવી જોઈએ છે એ શિક્ષા પણ નથી મળતી હોતી. માટે વાલીઓએ આના માટે પણ સજાગ થવાની જરૂર છે. અને આ એ લોકો જે છે કે જે મ્યુનિસિપલ કોર્પોરેશન જેઓએ આ યોજના તો બહુ મોટી બહાર પાડી, લોકોને સુવિધા માટે બહુ મોટી યોજના બહાર પાડી કે અમે તમામ તળાવોને સાફ કરીશું, તેમાં બોટિંગ કરાવીશું. પણ આયોજન શું? માત્ર તળાવોમાં પૈસાઓ કમાવા માટે જે મોટી યોજનાઓ તમે બહાર પાડી હતી. કમાવામાં મોટા મોટા ટેન્ડરો કરી અને જેવી તમારી યોજનાઓ પૂરી થઈ જાય અને એમાં જે પૈસા કમાઈ લે એટલે પછી માત્ર એના તરફ ધ્યાન પણ નહીં આપવાનું. તો આ જે કર્મચારીઓ છે કોર્પોરેશનના, એમની પણ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કમિશનરશ્રી સામે પણ આના માટેની અને એમની તપાસ થવી જોઈએ. અને આ તમામમાં તમામ કાર્યવાહી થાય એના માટેના આવેદનપત્ર માનનીય કલેક્ટરશ્રી સાહેબને આપવામાં. જે 18 જાન્યુઆરીએ હરણીના તળાવમાં જે દુઃખદ ઘટના બની, એના અનુસંધાને રાજ્ય સરકારશ્રીએ એક ઉચ્ચ સ્તરીય તપાસ અંતર્ગત જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તપાસ સોંપેલી છે મને. એ તપાસ અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી જરૂરી તમામ કાગળો મેળવી લેવામાં આવ્યા છે. અત્યારે એનો અભ્યાસ થઈ રહ્યો છે. એ જ રીતે પોલીસ કમિશનરશ્રી પાસેથી એફઆઈઆર અને એના આનુષંગિક અન્ય કાગળો પણ મેળવવામાં આવ્યા છે અને એનો સ્ટડી કરી અને આગળથી તજવીજ કરવામાં આવશે. બીજી બાબત એ છે કે જે 2 દીકરીઓને ઈજા પામી અને હોસ્પિટલાઇઝ કરવામાં આવી અને જે બાળકોના દુઃખદ મૃત્યુ થયા, જે 2 શિક્ષિકા બહેનોના દુઃખદ મૃત્યુ થયા, એના માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ અને માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે એમના કોષમાંથી ખાસ રાહત ડિક્લેર કરી છે અને જે ઈજા પામેલ છે એવી 2 દીકરીઓ માટે પણ જે રાહત ડિક્લેર કરી છે, એ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યાલયમાં ગઈકાલે રાત્રે જ તમામ ડિટેલ પોર્ટલ ઉપર મોકલી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં એ સીધી સંબંધિત લાભાર્થીઓના ખાતામાં જમા થશે. માનનીય મુખ્યમંત્રીશ્રી કાર્યાલયમાં ગઈકાલે દરખાસ્ત મોકલવામાં આવી હતી. આજે સાંજે ત્યાંથી મંજૂરી અને ફંડ બંને ટ્રાન્સફર થઈ ગયા છે. અત્યારે મારા મામલતદાર બેંકમાં જઈ અને તમામ લાભાર્થીઓના ખાતામાં પૈસા ટ્રાન્સફર થાય એ માટે આરટીજીએસની પ્રક્રિયા બેંકમાં કરી રહ્યા છે. બેંકને સામાન્ય રીતે જે ચાલવાનો સમય હોય એના કરતાં જ્યાં સુધી આ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી બેંક ચાલુ રાખવાનો આદેશ કરેલો છે. અને આજે મોડી રાત સુધીમાં, એટલે કે લગભગ લેટ ઇવનિંગ સુધીમાં હું આશા રાખું કે એમના ખાતામાં રકમ જમા થઈ જાય. અમારો એ પ્રયાસ છે કે ન્યાયપૂર્ણ પ્રક્રિયા ચાલશે અને જે કોઈ આમાં જવાબદાર હશે એના વિશેનો રિપોર્ટ કરવામાં આવશે. સરકારશ્રીએ 3 મુદ્દાઓ માટે જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અમને તપાસ સોંપી છે કે આ કયા કારણોસર આ બાબત બની, આ અકસ્માત થવાનું કારણ શું છે, એમાં કોણ જવાબદાર છે, અને ત્રીજું કે આ ભવિષ્ય આ પ્રકારની ઘટના ન બને એ માટે નિવારક પગલાં અને ઉપાયો કયા હોઈ શકે એ સૂચવવાના છે. એનો તલસ્પર્શી અભ્યાસ ચાલી રહ્યો છે, એટલે એ વિશે હું વિગતવાર વાતો અત્યારે આપણે નહીં કરી શકું. એ હું સીધો મારા અહેવાલમાં જ સાદર કરીશ. પરંતુ આટલું કહું છું કે આ પ્રક્રિયા કાળજીપૂર્વક અને ખૂબ જ સાતત્યથી કરવામાં આવી રહેલી છે. જય હિન્દ.
પ્રશ્ન સાચો છે આપનો. અમે તાકીદના ભાગરૂપે ખાસ કરીને સુરક્ષાને ધ્યાને લઈને જેટલી જગ્યાએ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલતી હતી વડોદરાની અંદર કે બોટ રાઇડિંગ વગેરે વગેરે તમામ બંધ કરાવી દેવડાવી છે ગઈકાલે સવારથી. અને જે જગ્યાએ માની લો કે કોઈક નર્મદા કિનારા ઉપરના પૂજા વિધિ માટે આવતા લોકો કે માછીમારી સાથે સંકળાયેલા લોકો જેમની આજીવિકા આ બોટિંગ ઉપર છે, એમને એક સુનિશ્ચિત કરાવવામાં આવ્યું છે કે લાઈફ જેકેટ પહેર્યા સિવાય એક પણ પેસેન્જર એ બોટની અંદર હલેસાવાળી બોટ હશે તો પણ લાઈફ જેકેટ પહેર્યા વગર એ બોટ ચલાવનાર એની અંદર નહીં લઈ જાય. આ ઉપરાંત જે વોટર રાઇડ્સ કરાવતી સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવતા રિસોર્ટ વગેરેમાં જે બંધ કરાવ્યું છે એ ત્યાં સુધી શરૂ નહીં થાય જ્યાં સુધી એક સુનિશ્ચિત અને સલામત ધારાધોરણનું અમલીકરણ થયું છે એની ખાતરી અમને નહીં થાય ત્યાં સુધી.